વિષ્ણુ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પાટણ. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે કામગીરી 2018થી ચાલી રહી છે તેના ભાગરૂપે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જેના ભાગરૂપે અત્યાર સુધી 2018થી આખા સમગ્ર જિલ્લાની અંદર 3,15,00,00,000 કરતાં વધારે લોકોને આપણે આ રકમનો લાભ આપવામાં આવે છે અને 1,28,000 કરતાં પણ આ યોજનાનો લાભ દર્દીઓએ વિવિધ પેકેજ હેઠળ લાભ મેળવેલ છે. ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ આપણે અત્યાર સુધી 72,786 લોકોને આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવેલ છે અને એ અંતર્ગત આપણે 48 કરોડ કરતાં પણ વધારે આ યોજનાનો લાભ ચાલુ વર્ષે પણ આપવામાં આવેલ છે. આ યોજનાના વ્યાપ વધારવા માટે આપણે વયવંદના યોજના કે જે 70 વર્ષથી ઉપરના જે વડીલો છે એમને પણ આપણે કાર્ડ આપવામાં આપી રહ્યા છે, જેના ભાગરૂપે આપણે 57,554 આવા વડીલોને પણ કાર્ડ આપવામાં આવે છે અને સરકારી જે કર્મચારી પેન્શનર છે એ લોકોને પણ જી કાર્ડ આપવાની આપણે આ કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં આ યોજના જે ગરીબ લોકોને જે મની પોકેટ બચાવે અને સારામાં સારી હોસ્પિટલ જે ગરીબ લોકો છે એમને પણ એક જે સારામાં સારી કેટેગરી વાળી હોસ્પિટલ હોય ત્યાં પણ સારવાર મળે એ હેતુથી આ યોજના આપણે સરસ કામ કરી રહી છે અને લોકોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વધુ લોકોને લાભ મળે એ તો આયોજન કર્યું છે અને અમે અમારું તંત્ર ગ્રાસરૂટ લેવલ સુધી આ યોજનાનો વ્યાપક લાભ મળે એ માટે કટિબદ્ધ છે.